જય માતાજી, નમસ્કાર. કેમ છો મિત્રો? મજામાં જઈશ એવી આશા સાથે આપણે આજનો બ્લોગ અહીંથી ચાલુ કરશું. સ્વાગત છે તમારા નવા એક બ્લોગમાં. આપણું આજનું કામ હે ને તુવેરમાં ચણા વાવવાનું છે ને બળદથી તુવેરમાં ચણા વાવવાનું કામ ચાલુ છે. બળદથી વાવી છે ને આપણે આટલા વાવી દીધા 8 કિલો 10 કિલો જેવા 8 કિલો જેવા 8-9 કિલો જેવા ને બાકીના જે બાકી છે તુવેરમાં આપણે કપા હતો ને ખાલા ભર્યા હતા આપણે તુવેરના. ભાઈ કપા કાઢીને હવે આપણે એમાં બળદથી ચણાનું કામ વાવવાનું કામ ચાલુ છે. 3 નંબર ચણાનું વાવેતર ચાલુ છે એમ. હવે થોડાક ઘટે એમ છે પણ એ તો હવે આપણે ફોન કરી જળી જાય ભલે ગામમાંથી 3 નંબર ચણા પછી બી બદલાવશું. બળદથી વારો આવ્યો છે આપણે બળદથી. આજ કીધું કંઈક નવીન આપણે આપણા મિત્રોને બતાવીએ. વાવેતર રોજ કરીએ જ છીએ, ટ્રેક્ટરથી રોજ ઉઠીને કરવાનો વારો આવે. આજે રજા પાડીને ઘરના ચણા વાવવા હતા, એક વખત પાણી પાઈ ગયા હતા અમારે એટલે પાણી થડકા ના મારે. પછી કીધું આજ પેલા હે ને બળદથી વાવેતર કરીએ. આપણે બળદથી આપણા મિત્રોને બધાને બળદથી ચણાનું વાવેતર બતાડીએ. કેમ કે આપણા મોટું ટ્રેક્ટર છે, સનેડો છે, બધું છે, તોય છતાં આપણે બળદથી વાવવાનો વારો આવ્યો છે. એનું કારણ એક જ છે કે બળદથી વાવવાનું કેમ કે સનેડો કે મોટું ટ્રેક્ટર કે કાંઈ કોઈ વસ્તુ હાલે નહીં, એના હિસાબે આપણે બળદથી વાવવું પડે. એટલે બળદ જેવું તો સમજો કે કંઈ થાય જ નહીં કોઈ પણ સાધનથી. શિંગડાવાળું હોય કે 4 વ્હીલ હોય કે પછી સનેડો હોય, કોઈ પણ ટ્રેક્ટર હોય, જે બળદ હાલીને દે ને જે બળદથી વાવેતર થાય ને એવું એકથી કોઈ વસ્તુ થતી નથી. એટલે આજે આપણે બળદ બીજાના છે આપણે લઈ આવ્યા છીએ વાવવા. આજે આપણે બળદથી વાવેતર ચાલુ કરી દીધું છે ને હવે આગળ બન્યા રહેજો વિડીયોમાં ને તમને વાવેતર બતાડશું. જો કે સામે ઓલો લીમડો મોટો દેખાય ને ત્યાં લગીને પુગાડવાનું છે ને આટલું વવાણું જો ઓલું તુવેરનું છોટું હોય ને ત્યાંથી આટલું 1.5-2 વીઘા જેવું વવાણું છે. પાણી પીવા આપણે રાખ્યું બળદ, ટ્રેક્ટર છે નહીં, બળદ છે આજ વાવેતરમાં. આજ વખતે ટ્રેક્ટરથી રોજ ઉઠીને વિડીયો અપલોડ કરીને ટ્રેક્ટરથી જ આપણે વાવતા હોય. આજ કીધું કંઈક નવીન બતાડીએ આપણા મિત્રોને. એટલે બળદનું વાવેતર આપણે હાથેથી કરી, હાથ વણણી છે. જો તમે જોતા જઈશો પહેલાં કઈટા વાવી વાવીને વયા ગયા બિચારા. જો હાથ વણણીથી આપણે વાવેતર ચાલુ છે. હાથ જો આપણા છે દવાવાળા લાલ, એટલે હાથેથી હું ખુદ જ વાવું છું. વાવેતર ચાલુ છે. પપ્પા પોરો ખાઈ છે, બળદને ઊભા રાખ્યા અને પાણી પીને પછી પાછું આપણે ચાલુ કરશું. વિડીયોમાં ખરેખર બન્યા રહેજો, વિડીયો જોવાની મજા આવશે. બહુ જોવાલાયક છે અને શીખવાલાયક છે આ વિડીયોમાં. કેમ કે પછી હવે આવી વસ્તુ આપણે જૂની જમાનાની વસ્તુ હવે આપણે જોવા દિવસે નહીં મળે. એટલે વિડીયો બન્યા રહેજો, વિડીયો પૂરો જોજો. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને. ને બળદ માટે 1 લાખ તમારે ખરેખર દેવી જ જોઈએ. એનું કારણ કે ભાઈ બળદ હવે અત્યારે કોઈ હલાવતું નથી, આપણે હલાવવાનું કાર્ય ચાલુ છે અત્યારે. બળદ માટે તમારે લાઈક દેવી જ જોઈએ, એમાં કંઈ હાલશે જ નહીં. બળદ માટે 1 લાખ દઈ જ દેજો. કેમ કે હવે આ બિચારા એની કાંચની કમાણી આપણે કમાઈને દેતા હોય એટલે એની માટે તમારે 1 લાખ દેવી જ પડે. હાલો ભાઈ, વાવેતર થઈ ગયું પૂરું. તુવેરમાં આપણે ચણા વાવી દીધા. વાવેતર થઈ ગયું પૂરું. હવે જવાનું ઘરે વાહિંદા કરી માલઢોરનું ડૂચો નીરીને પછી વાવવાનું. પાછું જીરું 5 વીઘાનું જીરું વાવવાનું છે. પવન છે આજ બહુ ને ઝીંક ખાતર નાખવાનું ચણાની માથે. તમને હું બતાડી દઉં. ચણાની 2 હાર માથે ઝીંક નાખવાનું છે. આવી રહ્યું મંગલભાઈ ઝીંક નાખી દે છે. કેમ કે ઉપરથી ઝીંક હાલે બરાબર, એટલે મંગલભાઈ ઝીંક નાખી દે. અને આપણે આ ઠેલીઓ લેવા આવ્યા હતા, બિયારણ બધી ઉઠતી હતી, કીધું લઈ આવી ભેગું કરી લઈ. બાજુ મેથો આપણે ઉગી ગયો છે. આ મેથાનું વાડી આવી ગઈ. બાજુ મેથો હતો એ બધો ઉગી ગયો છે. 4-4.5 વીઘા મેથો છે. બાકીના તુવેરમાં ચણા વાવી દીધા છે. આમાં 2 હારું કરી ચણાના પાટલામાં ને કોક છોટા તુવેર છે. અમુક ભાંગા છે આજ પછી તો હાલે રાખે. રણતા અહીંયા દજાઈ ના ઠેલા બાકી હતા અહીંયા લેવાના. કીધું લઈ આવી ઠેલીઓ ઠાલી. ને જો આ મેથો છે. મેથો હું તમને દેખાડી દઉં. જો કોક ઉગી ગયો છે ને આગળ પાણી પી ગયા જ્યાં દેખાય એ બધો ઉગી ગયો છે. સારું પૂરવા માંડી છે. અમરીકર સાઈડમાં હાઠીવાળું છે ને એ બાજુનો ભાગ બધો ઉગી ગયો.
2-2.5 વીઘાનો બ્લોક, આમ કે 2 વીઘાનો બ્લોક 2 દી પછી પીધો હતો. એટલે આવી રીતના બધું વાવેતર આપણું આવેલું આજનું. હવે જવાનું થોડુંક જીરું વાવવા, તો જીરું વાવી આવશું, પછી પાછા આવશું સાંજે. મળીએ પછી સાંજે. જીરામાં જો આપણે ટાઈમ જળશે તો શૂટ કરશું વિડીયાને. જેવો પછી ટાઈમ, કેમ કે 5 વીઘાનું વાવેતર એને થઈ જાય મોડું આપણે જતાં એટલે ટાઈમ મળે કે ના મળે બહુ ખાસ કંઈ ના ગઈ. એવું બધું કામ આવેલું આજનું આપણે. ને બન્યા રહેજો વિડીયોમાં, આગળ જોતા રહેજો. બહુ પછી જમીને પાછા આપણે બળદ જોડીને અડધું રહી ગયું એ વાવવા પહોંચી ગયા. બપોરા કરી લીધા, વાગી ગયા છે 1:45. ને 3 નંબર ચણાનું વાવેતર બીટું 3 સફેદ ચણા છે. 10 કિલો લેવા છે આપણે, ઘટેમ હતા કેમ કે અડધું વાવેતર થઈ ગયું ને અડધું રહી ગયું છે. ને 2-3 ગોથા માર્યા રાજમાના. ને પછી બીટું 3 નંબર સફેદ ચણા આપણે વાવવાના છે. જો આ રહ્યા ફોનમાં તમે જોતા જઈશો. હવે આપણે આ ચણાનું વાવેતર કરવાનું છે. ને જો હવે જય કિસાન લાંબા બીજ, જય કિસાન લાંબા બીજ ચણા બીજ લખેલું છે. બીટું 3 નંબર બીલી 3 સફેદ ચણાનું વાવેતર કરવાના છે. હવે 1400 ભાવના આવ્યા 10 કિલો. હવે આપણે હરોળી દઈએ, કરી દઈએ ધીમે ધીમે ચાલુ કરી દે મંગળ. સફેદ ચણા વાવવા, હાલો લ્યો તે. હવે જવા દે મંગલભાઈ વિડીયો ઉતારે ને આપણે મંડી વાવવા. લ્યો મંગલભાઈ, એમ ચાલી રાખો. તો વારી લઈ. હવે રાજુ કાકા જો ભેહું ચાલે છે. શું કે રાજુ કાકા ભેહું ચારો ક્યાં ભેહું કેમ નહીં કરા છે? કપાસમાં કપાસવાળું ઠાલું થયું એમાં ભેહું ચરે અમારા કાકાની. આ બાજુ કપાસવાળું ઠાલું થઈ ગયું છે મોટા બાપુનું. તો ભેહું ચરે ને આપણે આ તુવેરમાં ચણા વાવવાનું કામ ચાલુ છે. તો વિડીયો બન્યા રહીજો, વધી છે આગળ. હાલો ભાઈ, જીરું વવાઈ ગયું છે. શેતાનસિંહ નટુભા જાડેજા 4.5 વીઘાનું થયું છે. ને 1.5 કિલાની આસપાસ 1.5 કિલાની અંદર 15 દાંતે વાવેતર કર્યું ને 1.5 કિલાની અંદર આસપાસ વીઘે ગયું છે. ને એના કાંઈ ખરિયા થયા છે પાટલા, આવું કંઈક પડું બંધાણું છે. ને હવે જાહું ઘરે. આ ભાઈ હતા માથે નહીં ભાઈ, તમે હતા ને જીરું પહેર્યું ત્યારે? એ ભાઈ ઘરે હતા માથે. ને હવે આપણે જાહું ઘરે. ને આજના વિડીયોમાં બસ જો આટલું જ હતું, કેમ કે હવે પડ્યો માંડી હાંજ. ને આજનું કામ બધું આવું જ રહ્યું. બહુ પહેલાં આપણે ઘરના ચણા બળદથી વાવ્યા, હવે ટ્રેક્ટર લઈને નીકળી જાવ આપણે ઘરે. એટલે ખરેખર જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરજો, ચેનલમાં હવે સબસ્ક્રાઈબ કરી લેજો, એ ભૂલતા નહીં. ને મળશું હવે કાલ નવા વિડીયોમાં. જય જવાન જય કિસાન. આવું કંઈક વાડીનું વ્યૂ છે.